જય સ્વામિનારાયણ મિત્રો, હરિહર કિચનમાં આપનું આજ સ્વાગત છે। આજે આપણે બનાવશું રવાના લોટનો શીરો। તો એક વાટકો રવો લીધો છે, એટલે કે સોજી। એક વાટકો રવો લીધો અને પોણો વાટકો ખાંડ સાકર લીધી, 2 ચમચી દૂધનો પાવડર, માવો પણ નાખી શકાય, માવો ન હોય તો દૂધનો પાવડર, 3 એલચી, 1 ચમચી કાજુ બદામનો ભૂકો અને 1 ચમચી પિસ્તા અને 2 વાટકા દૂધ અને આજ એક અડધો વાટકો પાણી। દૂધ ને પાણી બે મિક્સ લેવાનું, બે નાખવાનું, એકલું દૂધ નહીં, દૂધ પણ લેવાનું, પાણી પણ લેવાનું। જો આ ઘીમાં આવી રીતે શેકવાનું। બસ આવી જ રીતે આપણે એને 5 થી 7 મિનિટ શેકવા દેવાનું, છૂટો પડી જાય ને ત્યાં સુધી ઘીને લોટ બે આમ શેકાઈ જવા દે, બહુ લાલ નથી કરવાનો। હવે શેકાઈ ગયો છે ને, જો ફૂલાઈ ગયો છે ને, બહુ નથી શેકાવા દેવાનો, હા ફૂલાય એટલો જ બસ। હવે આપણે આને ગેસને બંધ કરી દેવાનું। જો બંધ કર્યું ને, બંધ કર્યા પછી આ દૂધ છે ને, આ દૂધ જો 1.5 વાટકી નાખવાનું, 1.5 વાટકી નાખ્યું। હવે હા પોણા વાટકા જેટલું પાણી નાખ્યું। જો આમાં છે ને સીધો દૂધનો પાવડર નહીં નાખવાનો, થોડુંક ગરમ પાણી કરી અને આવી રીતે ગોળ કરીને પછી નાખવાનું, જોયું? હવે જો આ થઈ ગયું। હવે ખાંડ નાખવાની, જો અને ખાંડ નાખ્યા પછી એલચી નાખવાની, બસ થઈ ગયું શીરો આપણો। ખાંડ ઓગળે એટલી વાર જ આપણે ગેસને ચાલુ કરવાનો। જો મિત્રો, જો સ્લો ગેસ રાખ્યો છે, હવે એના ઉપર આપણે જો આ કાજુ બદામનો ભૂકો અને પિસ્તાનો ભૂકો નાખી દઈએ, થઈ ગયો શીરો રેડી। હજી આપણો આ શીરો કાચો છે, શીરો આમ ઘી છોડી દે ને ત્યાં સુધી એને આપણે આમ થવા દઈએ, એટલે સાકર આપણે જે નાખી ને એ પણ ઓગળી જાય, મિક્સ થઈ જાય। જો મિત્રો શીરો થઈ ગયો, જો જો થઈ ગયું ને એકદમ ઓકે। જો ઘી છોડી દીધું ને, બસ બહુ વધારે ઘી નહીં, બહુ ઓછું ઘી નહીં, જો એકદમ થઈ ગયું ને સરસ, સત્યનારાયણ પ્રસાદમાં ધરાવે એવો જ શીરો। જો મિત્રો આપણો આ શીરો તૈયાર થઈ ગયો છે, જો જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને। આપણે ઠાકોરજીને ધરાવી દઈ પછી આપણે ખાવાનું ચાલુ કરીએ। જો મિત્રો આપને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।